નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેરબજારના ધબકારા કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ શેર માર્કેટ વિશે. શેર માર્કેટમાં કેવા ચેન્જીસ જોવા મળી રહ્યા છે, ગ્લોબલ લેવલે શું ચર્ચાઓ ચાલી રહી છે, રોકાણકારોએ કે બાબતોનું ધ્યાન દેવું જોઈએ, તમામ બાબતે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની. હરેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. શરૂઆત કરીએ શોથી પહેલા તો હરેશભાઈ, ગઈકાલે જે વાત કરીએ તો રવિવાર હતો અને એની પહેલા શનિવાર, એટલે કે 2 દિવસ માર્કેટ બંધ હતો. શુક્રવારે માર્કેટ કેવો રહ્યો અને રોકાણકારો કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ તેને લઈને આપની પહેલી પ્રતિક્રિયા. જો આપણું બેસિક જે એમ છે માર્કેટમાં કે માર્કેટ જ્યાં સુધી અમુક લેવલ નથી તોડતો ત્યાં સુધી 25,000 25,200 સુધી આવવાની શક્યતા છે. અને ગ્રેજ્યુઅલી આપણે આપણો જે સપોર્ટ લેવલ છે એ આપણે રેસ કરતા જઈએ છીએ અને એક્ઝેક્ટલી માર્કેટ આપણને એ રીતના જ દેખાય છે. અને એક બીજી બી વાત મેં કરી હતી કે માર્કેટ ઇન્સ્ટેડ ઓફ મૂવિંગ ઇન ધ ઇન્ટ્રાડે, માર્કેટ ગેપ અપ કરીને એ ટાર્ગેટના નજીક ગ્રેજ્યુઅલી આવે છે. પહેલા આપણો ટાર્ગેટ 24,800, એના પહેલા 24,600, પછી 25,000, પછી 25,150, 200, 25,200, 250, આ બધા જે રેઝિસ્ટન્સીસ છે, રાઈટ, આપણે એના નજીક ગ્રેજ્યુઅલી આવી રહ્યા છે, સ્લોલી એન્ડ સ્ટેડી. ગત સપ્તાહમાં જોઈએ તો અરાઉન્ડ 400 પોઈન્ટની તેજી આપણને એક મૂવ જોવા મળ્યું છે, સ્લોલી ગ્રેજ્યુઅલી. પણ કાચવાની ચાલમાં આપણે અપવર્ડ ટ્રેન્ડ પકડી રહ્યા છીએ. બટ હા, આ જે લેવલ છે 25,200 ની આસપાસનો જે લેવલ છે એ ક્રુશિયલ લેવલ છે. ક્રુશિયલ લેવલ છે. હવે આ ક્રુશિયલ લેવલ ઉપર જે જૂના ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સ જે હોલ્ડ કરીને બેઠા છે એમને તો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે ખરીદવાની કઈ જરૂર નથી, હોલ્ડ કરવાની જરૂર છે. નવા ટ્રેડર્સ જે છે એમને તો સ્કાલ્પિંગ જ બેસ્ટ છે. ઓર એલ્સ ઇફ દે ડોન્ટ ડુ સ્કાલ્પિંગ અને એમને થોડુંક લોંગર ટાઈમ માટે કરવું છે તો સ્વાભાવિક વસ્તુ છે, હેજિંગ કરીને જ આગળ જવું પડે. નિફ્ટી એક રન અવે મૂવ નથી આપતી. એનું મુખ્ય કારણ મને જે બેસે છે એ છે બેન્કિંગ. નિફ્ટી મે બી એક વેટ કરી રહી છે કંઈક ટ્રિગર માટે, અને ધેટ ટ્રિગર ઇઝ ટેરિફ. કે પ્રધાનમંત્રી અને પ્રેસિડેન્ટના વચ્ચે કંઈક ડિસ્કશન થાય, કંઈક પોઝિટિવ કે નેગેટિવ આઉટકમ આવે અને નિફ્ટી એ પ્રમાણે એક મૂવ આપે. આ જુઓ તો નિફ્ટી ઓલમોસ્ટ એમના જે ક્રુશિયલ ડીએમએસ છે એ બધા ડીએમએસ ક્રોસ કરીને હવે એના ઉપર બંધ આપી દીધું છે. નિફ્ટીમાં બંધ આપણને જોવા મળ્યું છે 25,120, 114, 120 આપ કહી શકો છો. આ બંધ જોવા મળ્યું છે. નાઉ વોટ ટુ ડુ એટ ધીસ લેવલ? તો સિમ્પલ છે, 25,900. હવે આ એક તમારો અગત્યનો સપોર્ટ બની જાય છે. એના નીચે 850 નો બી સપોર્ટ છે, 25,850 નો બી છે, 800 નો બી છે. તો યુ હેવ ગોટ 3 સપોર્ટ્સ below your closing level, and you have got say 1 or 2 important resistance above your closing level. તો જ્યારે તમારા પાસે 3 સપોર્ટ છે ઓન ધ લોઅર સાઇડ, તો સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે નિફ્ટી તમારી સપોર્ટના નજીક આવે છે તો કીપિંગ અ સ્ટોપ લોસ બિલો સપોર્ટ લેવલ તમે ત્યાં ખરીદી કરશો અને ચાન્સીસ કે માર્કેટ વિલ કમ અપ. બીકોઝ આ સેટરડે સન્ડેમાં બી કોઈ એવો ટ્રિગર આપણને જોવા નથી મળ્યો કે જે માર્કેટ રન અવે તમને દેખાડે. સવાલ આવે છે બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં we saw a close 54,768 નો લો બનાવીને 54,805 નો 800 ની ઉપરનો ક્લોઝ આપ્યો છે. 54,800 ની ઉપર. હવે 54,600, 54,400, 54,200 આ બધા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે અને રેઝિસ્ટન્સ 1000 પોઈન્ટ ઉપર છે. તો તમે જોઈ શકો છો કે તમારું રિસ્ક રિવોર્ડ રેશિયો જે છે ઇઝ વેરી લો. મીન્સ રિસ્ક ઓછું છે અને રિવોર્ડ વધારે છે ઇફ સમથિંગ ટ્રિગર્સ ઓન ધ પોઝિટિવ સાઇડ. સો હવે જો મુવમેન્ટ બેંક નિફ્ટીમાં તમને રિયલ ટાઈમ ઉપર જોવા મળે તો ક્લિયર છે કે આપ સપોર્ટને ધ્યાનમાં રાખીને
ઇન્ટ્રાડેમાં યુ કેન હોલ્ડ યોર લોંગ, રાઈટ. છતાં પણ તમે તમારા જે સેબી રેજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ છે એમની સલાહ લઈને કામ આગળ કરજો. પણ જે ચાર્ટ હાલના તબક્કે જે સંકેત આપે છે કે નિફ્ટી કરતા બેંક નિફ્ટીમાં ઓન ધ હાયર સાઇડ જગ્યા થોડીક વધારે મને દેખાય છે. નો લેટ્સ સી વોટ હેપન્સ એન્ડ રિયલ માર્કેટ જ આપણને બધું દેખાડશે. ન્યૂઝ એઝ સચ નથિંગ એક્સ્ટ્રોઓર્ડિનરી, બસ સિમ્પલ એ જ થોડુંક ટેરિફના લીધે ચાઇના, ઇન્ડિયા, રશિયા એક બાજુ છે, ત્યાં યુએસ બીજી બાજુ છે. યુટ્યુબ ઉપર ઘણી બધી વસ્તુ આવી રહી છે, ઘણી બધી વસ્તુ ચાલી રહી છે. ક્રિકેટને લઈને, સ્પોર્ટ્સને લઈને વાત કરીએ તો ગઈકાલે ઇન્ડિયા બહુ વ્યવસ્થિત રીતે મેચ જીતી ગઈ છે. ઘણા વ્યક્તિઓ બોયકોટ કરતા હતા, ઘણા વ્યક્તિઓ જોયું છે. સ્પોર્ટ્સ છે, સ્પોર્ટ્સને it has to be looked on an individual basis and on a different basis, right? So I don't know જેને જે રીતના જોવું હોય, બટ કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયન ક્રિકેટ ટીમ કે તમે ઇન્ડિયાની લાજ રાખી છે. બસ એ રીતના ઇન્ડિયાના બધા નાગરિકો ઇન્ડિયાનો ઝંડો ઊંચો રાખે. આપણે હું તો કે તમે આપણે બધા એ જ ઈચ્છીએ છીએ કે ઝંડા હંમેશા ઊંચા રહે હમારા. તનુ જે ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી લઈએ. બેન્કિંગ સેક્ટરમાં એસબીઆઈ બેંક. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક રેન્જમાં હાલના તબક્કે છે. રેઝિસ્ટન્સ 828 થી 830 નો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જોવા મળે છે. 828 થી 830 આના ઉપર બંધ આપશે, કમ્પ્લીટ કેન્ડલ કરશે તો આગળની મૂવ આપણને જોવા મળશે. એલ સપોર્ટ મને 818 અને 812. ઓકે, સપોર્ટ 818 અને 812 નો જોવા મળી રહ્યો છે, અને 830ની ઉપર ક્લોઝ થાય તો કેન્ડલ દેખાય, રાઈટ? ઓકે, આગળ વાત કરીએ એચડીએફસી બેંક. એચડીએફસી બેંક પર એક સાઇડલાઇન સબડ્યુડ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયો છે. અહીંયા મને રેઝિસ્ટન્સ 975 થી 980 ની વચ્ચે દેખાય છે. So that's a strong resistance. It has to trade above 980, close above 980 અને કમ્પ્લીટ કેન્ડલ એના ઉપર બને તો ફર્ધર અપમૂવ આપણે જોઈ શકીએ છીએ. સપોર્ટ મને દેખાય છે 960 and 955. So that is your support zone. But once it breaks 955, we may see more profit booking. Once it crosses 980, maybe buying may reoccur. ઓકે, એચડીએફસીમાં 975 ટુ 980 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે, અને સપોર્ટ 955 960, રાઈટ? અને 980 ક્રોસ કરે તો કેન્ડલ દેખાય. ઓકે, આગળ વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંક. આઈસીઆઈસીઆઈ બેંક બેંકે શુક્રવારે એક સારો મૂવ આપ્યો છે, એમાં ખરીદારી દેખાઈ છે. બટ રેઝિસ્ટન્સ નજીક આવીને આપણને બે કેન્ડલમાં એવું દેખાયું છે કે ઓન ધ નિયર ટુ ધ રેઝિસ્ટન્સ ત્યાં સેલિંગ આવે છે. તો વિલ હેવ ટુ વોચ. એ રેઝિસ્ટન્સ લેવલને આપણે બહુ ધ્યાનથી જોવું પડશે. 1420-21, 1420 1421 આ અગત્યનું એક લેવલ છે. ઓકે, જો આ લેવલની ઉપર ટકી જાય છે, એના ઉપર બંધ આપે છે અને એના ઉપર જ ટ્રેડ કરે છે તો ફર્ધર અપમૂવ. નહીતર અગેન પ્રોફિટ બુકિંગ ઓન ધ લોઅર સાઇડ 1405 થી 1400 આવી શકે છે. તો સપોર્ટ 1400-1405, ઓન ધ અપર સાઇડ બ્રેકઆઉટ 1420-21. સપોર્ટ કેટલો કીધો? 1400-1405. 1400-1405. ઓકે, અને ઇમ્પોર્ટન્ટ લેવલ બની રહ્યા છે 1420 થી 1421. એની ઉપર બંધ કરે કે ટ્રેડ કરે તો. જી, આપણી સાથે કોલર જોડાયા છે, વાત કરી લઈએ. હેલો. હેલો.
આપણા કોલર પૂછી રહ્યા છે, એકચ્યુઅલી પીસીઆર ટીમ સાથે વાત થઈ છે, અતુલ લિમિટેડ કંપની વિશે પૂછી રહ્યા છે કે અત્યારના જે ભાવ જોવા મળી રહ્યા છે તે ભાવમાં લેવાય કે કેમ? કેટલા સમય માટે એમને લેવું છે અગત્યની વસ્તુ તો એ છે. ઓકે, એમને અત્યારે લેવું છે નથી લેવું, સવાલ આવે છે કે ટાઈમ ફ્રેમ, મેઇન ટાઈમ ફ્રેમ શું છે. તો હાલના તબક્કે તો એમ જોઈને દેખાય છે કે લોંગર ટાઈમ ફ્રેમ હોય તો અવોઇડ કરો, ઓકે, લોંગર ટાઈમ ફ્રેમમાં ના, હાલના તબક્કે હજી વેટ એન્ડ વોચ. ઓકે. અતુલ લિમિટેડ માટે અગર લોંગર ટાઈમ માટે લેવા હોય તો હમણાં અવોઇડ કરવા જેવું છે. જી, આગળ વાત કરીએ. કોટક બેંક. કોટક બેંક, ઓકે. કોટક બેંક પણ સબડ્યુડ જ છે ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં કોઈ એવી કઈ મુવમેન્ટ નથી. શુક્રવારે પણ સબડ્યુડ રહ્યો તો થોડીક સેલિંગ પ્રેશર આવી ગયું, છેલ્લા કલાકમાં ફરી પાછો કંઈક બાઇંગ આવ્યું છે, બટ નોટ હેપી વિથ ધ ટ્રેડ કે ભાઈ ટ્રેડમાં જઈને હું આનંદ કામ કરું, તો વેટ એન્ડ વોચ છે, અવોઇડ કરો. ઓકે, હમણાં અવોઇડ કરવા જેવું છે. ઓકે, આપણી સાથે બીજા કોલર જોડાયેલા હતા, એમનો પ્રશ્ન હતો જીએમડીસીના જે અત્યારે ભાવ બોલાઈ રહ્યા છે તે ભાવમાં લેવાય કે નહીં? સી, લેવાય કે ના લેવાય, એવરીથિંગ ડિપેન્ડ્સ અપોન યોર ટાઈમ ફ્રેમ, રાઈટ? ટાઈમ ફ્રેમ આપનો કેવો છે? હું કહું લેવાય, બટ તમારા માટે સ્ટોપ લોસ જે છે એ 450 નો છે. જ્યાં સુધી 450 ની ઉપર ટ્રેડ કરે છે, લોંગર ટાઈમ ફ્રેમ એટલે 3 થી 5 વર્ષની હું વાત કરું છું. યસ, યુ કેન બાય. 450 ઇઝ યોર ક્વાર્ટરલી ક્લોઝિંગ. આજે 15મી તારીખ થઈ એટલે 14 તારીખ સુધીનો આ લેવલ છે. તો આપણે વાત કરીએ કે ભાઈ આ મહિનાના આખરમાં 452 ની ઉપર બંધ આપે છે, રાઈટ? ઇટ ઇઝ પોઝિટિવ. નેક્સ્ટ ક્વાર્ટરમાં અગેન ઇફ ઇટ ઇઝ ઓન ધ બાઇંગ સાઇડ, એના અંદર મજબૂતી તમને જોવા મળે છે, ઇટ ઇઝ વેરી મચ પોઝિટિવ. તમને 2 સિગ્નલ મળી ગયા પોઝિટિવના. નેક્સ્ટ ક્વાર્ટરમાં બી જો મેં જે તમને લેવલ કીધા છે એ લેવલની ઉપર ટ્રેડ કરે તો નેક્સ્ટ ક્વાર્ટર, ધીસ ક્વાર્ટર પછી ડિસેમ્બર એન્ડ સુધી બી જો એ રીતના જ ટ્રેડ થતો આપણને જોવા મળે છે, then I can see this instrument heading towards 1200 to 2000 rupees in the next 3 to 5 years. પછી 1200 થી 1500 આરામથી, 1200 થી 2000 પછી આપણે એ ગણતરી કરી શકીએ છીએ. મે બી કદાચ એનાથી ઉપર બી જઈ શકે, પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ વધારે સ્ટ્રોંગ થઈ જાય છે. સો એઝ ઓફ નાઉ, યસ, મેં તમને જે લેવલ આપ્યા છે એ લેવલ ખાસ તમારે ઓન ધ ક્વાર્ટરલી ક્લોઝિંગ બેસિસ યુ શુડ બી એલર્ટ ઇનફ. 50 પર સ્ટોપ લોસ છે અને લોંગ ટાઈમ ફ્રેમ માટે લેવા હોય મિનિમમ 4 થી 5 વર્ષ તો વિચારી શકાય, રાઈટ? ઓકે, આગળ વાત કરીએ. હિન્દુસ્તાન યુનિલિવર. હિન્દુસ્તાન યુનિલિવરના મને વીક દેખાય છે આ ઇન્સ્ટ્રુમેન્ટ. આના અંદર પ્રોફિટ બુકિંગ આવી શકે છે ઓન ધ લોઅર સાઇડ 2535 2510 ત્યાં સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ આવી શકે છે વિથ થર્સડેઝ હાઈ એઝ ધ સ્ટોપ લોસ. ઓકે, 2535 થી 2500 ને 2508 ઓકે, ત્યાં સુધી અવોઇડ કરવા જેવું છે હમણાં. ત્યાં સુધી આવી શકે છે. ઓકે, ત્યાં સુધી આવી શકે છે પણ હમણાં અવોઇડ કરવા જેવું છે આ ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ? ના, મેં અવોઇડ ની વાત જ નથી કરી આમાં. આ ઇન્સ્ટ્રુમેન્ટ મને 2535 થી 2510 8 સુધી આવી શકે છે. ગુરુવારનો હાઈ આનો સ્ટોપ લોસ રહેશે. ઓકે, થર્સડે નો હાઈ આનો સ્ટોપ લોસ રહી શકે છે. ઓકે, આગળ વાત કરીએ. આઈટીસી. આઈટીસી અગેન શુક્રવારે સબડ્યુટ રહ્યો છે, બટ આઈ વિલ સ્ટીલ વેટ. હવે આ શુક્રવાર કે ગુરુવારના હાઈની ઉપર ટ્રેડ કરે તો જ આઈટીસીમાં આપણે ખરીદી વિચાર કરીશું કે હોલ્ડ કરવાનું વિચારીશું.
જો ગઈકાલનો મીન્સ શુક્રવારનો લો તોડી દે કે ગુરુવારનો લો તોડી દે તો આના અંદર પ્રોફિટ બુકિંગની ગણતરી કરી શકાય. ઓકે, ગુરુવાર કે શુક્રવારનો લો તોડે તો પ્રોફિટ બુકિંગ માટે વિચારી શકાય, રાઈટ? એટલે બંનેમાં જે લોઅર સાઈડ છે લોઅર લો તોડે કે હાઈ તોડે તો જ તમારું એક્શન છે. હાઈ કુદાવે તો તેજી કરવાની, લો તોડે તો મંદી કરવાની. ઓકે જી, આગળ વાત કરીએ. હીરો મોટોકોર્પ. હીરો મોટોકોર્પમાં બી સેલિંગ પ્રેશર આવી ગયું છે. છેલ્લા 4 દિવસથી સેલિંગ છે. શુક્રવારે પણ આપણને સેલિંગ જોવા મળ્યું છે. તો શુક્રવારને હાઈને ધ્યાનમાં રાખીને તમે આના અંદર થોડુંક મંદીનું ધ્યાન રાખી શકો છો. વન્સ ઇટ મેક્સ અ કમ્પ્લીટ કેન્ડલ બિલો 1274, આપ સમજો 1274 ની 5274 ની નીચે કમ્પ્લીટ કેન્ડલ બને છે તો શુક્રવારના હાઈના સ્ટોપ લોસ થી આના અંદર પ્રોફિટ બુકિંગ દેખાય છે. 1274 ની નીચે કમ્પ્લીટ કેન્ડલ બને તો. હા. ઓકે, આપણી સાથે કોલર જોડાયા છે, વાત કરી લઈએ. હેલો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. મારુતિના આજ ને કાલના લેવલ આપશો? આજ ને કાલ પૂરતું. આજ અને કાલના લેવલ કયા ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી રહ્યા છો આપ? મારુતિ. ઓકે, મારુતિના લેવલ પૂછી રહ્યા છે. ઓકે, જો મારુતિમાં અગત્યનો લેવલ છે 15,350. 15,350 ની ઉપર કમ્પ્લીટ કેન્ડલ બને છે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ થઈ જાય છે. હજી આના અંદર આપણને વધારે તેજી આપણને જોવા મળી શકે છે. ક્યાં સુધી આવશે તો એ હું આપને જોઈને બીજા ચાર્ટમાં કહી દઉં. તો મારા પાસે હાલના તબક્કે અહીંયા તૈયાર જ હશે મારુતિ. ઓકે ઓકે ઓકે, તો 1550 મેં આપને વાત કરી છે. 15,350 ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ છે. વન્સ ઇટ ક્રોસીસ ધેટ લેવલ 15,500, 700, 16,000, મે બી મોર. આના અંદર હાલના તબક્કે તો સ્ટીમ બહુ પોઝિટિવ દેખાય છે. અંડર કરંટ પણ પોઝિટિવ છે. ધ ઓનલી થિંગ ઇઝ ઇટ શુડ ટ્રેડ વિથ વોલ્યુમ અબવ 15,350. અને જેમ મેં વાત કરી કમ્પ્લીટ કેન્ડલ ઇઝ મસ્ટ અને 1 અવર સ્ટ્રેટેજી તમે અપ્લાય કરજો આમાં. ઓકે, 1 અવર સ્ટ્રેટેજી અપ્લાય કરવાની છે અને ઇમ્પોર્ટન્ટ લેવલ બની રહ્યો છે 15,350. એની પર કમ્પ્લીટ કેન્ડલ બની જાય તો વિચારી શકાય, રાઈટ? ઓકે, આગળ વાત કરીએ. L&T. L&T ઇન્સ્ટ્રુમેન્ટ થોડુંક ચાલ્યા બાદ ફરી પાછો અટકી ગયો. એક રેઝિસ્ટન્સ લેવલ હતો 3,600, 3,584 નો, એના નીચે બંધ આપી દીધું છે. એ એક થોડુંક મને નડતર રૂપ દેખાય છે. તો આજે જો ઇન કેસ L&T ગેપ અપ થાય છે અને 3,584 ને મેન્ટેન કરે છે તો 3,584 ની ઉપર પોઝિટિવ, 3,584 ની નીચે સ્લાઇટ નેગેટિવ અને આ વધારે વીક થશે જો ગઈકાલનો શુક્રવારનો લો તોડશે તો. શુક્રવારનો લો તોડે તો નેગેટિવ, 3,584 ની ઉપર જો ચાલવાનું શરૂ કરે તો કન્સિડરિંગ 3,584.80 એઝ યોર સપોર્ટ તમે એ રેલીને રાઇડ કરી શકો છો. ઓકે, તો L&Tમાં 3,584 ની નીચે જો બંધ આપે અને 3,580 એક સપોર્ટ લેવલ બની શકે એમ છે. ઓકે, આગળ વાત કરીએ. બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સ એક કન્ટિન્યુઅસ પોઝિટિવ મૂવ આપી રહ્યો છે. આ ઇન્સ્ટ્રુમેન્ટને તમે અવોઇડ નથી કરી શકતા. ધ વે ઇટ ઇઝ મૂવિંગ, તો હોલ્ડ ઇટ. અને જો લોંગર ટર્મ ઇન્વેસ્ટર હોય લોંગ ટર્મ માટે તો આના માટે તમારો સપોર્ટ રહેશે 803 રૂપિયાનો. જ્યાં સુધી 803 રૂપિયાનો પર આ ટ્રેડ કરે છે ઇટ્સ અ વેરી ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર લોંગ ટર્મ. ₹3 સપોર્ટ આપી રહ્યા છે. 803 ઉપર અગર એ ટ્રેડ કરે તો લોંગ ટર્મ માટે સારું છે, રાઈટ? યા.
ઓકે, આગળ વાત કરીએ ઇન્ફોસિસ. ઇન્ફોસિસ મારા ખ્યાલ મુજબ એક ન્યૂઝનું વેટ કરી રહ્યું છે. નો ડાઉટ ઇન્ફોસિસમાં એક તો ન્યૂઝ આવી ગયા, બટ આઈ થિંક સ્ટીલ ઇટ ઇઝ વેઇટિંગ ફોર સમ ગુડ પોઝિટિવ ન્યૂઝ. ત્યાં સુધી અને જો બ્રોડ રેન્જ હું કહું તો 1300 ને 1920 છે. સો ઇટ્સ ટ્રેડિંગ ઇન ટુ દેટ રેન્જ ઓનલી. ઓકે, લેવલ શું આવી રહ્યા છે અત્યારે? 1320 શું કીધા? 1300 થી 1920. 1300 થી 1920. ઓકે, આગળ વાત કરીએ ટાટા મોટર્સ. Tata Motor. Okay. Tata Motor is waiting for a breakout. જો ટાટા મોટર તમને 720 725 ઉપર ટ્રેડ કરશે તો આના અંદર તમને એક મૂવમેન્ટ જોવા મળશે that can take it to 740 750. ઓકે, 720 ઉપર ટ્રેડ કરે તો, અને લેવલ શું છે? 720 ઉપર ટ્રેડ કરશે તો 740 750. 740 750 ટાટા મોટર્સ. ઓકે, આજે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં ચર્ચા થઈ એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે ત્યાં મારો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જ્યાં મારા મિત્ર સગા સંબંધી ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો હાલ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં બસ આટલો જ. મને આપશો રજા. નમસ્કાર.